નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના વિડીયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પ્રશ્નાર્થ વાક્યનો પેસિવ વોઇસનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં આપણે જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટેના પેસિવ સેન્ટેન્સ કે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ બે પ્રકારે થાય છે. ડીડથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય અને WH અથવા તો હાવથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. એમાં ગયા વિડીયોમાં આપણે ડીડથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યનો અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે રિવિઝન કરીને આગળ WH અથવા તો હાવથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યનો આપણે આગળ અભ્યાસ કરીશું. તો પહેલાં એક્ટિવની રચના જોઈએ ડીડથી શરૂ થતા વાક્યમાં. તો કે સૌપ્રથમ ડીડ પ્લસ કર્તા, ડીડ સાથે છે એ વિવનનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અને પેસિવ વોઇસની રચનામાં શું વપરાશે? તો કે વોઝ અથવા તો વેર પ્લસ કર્મ પ્લસ વિથ્રીનું રૂપ પ્લસ બાય પ્લસ કર્તા. માત્ર વોઝ વેર અને કર્મ બેના સ્થાન બદલે છે. અફિર્મેટિવ સેન્ટેન્સની રચના અને ઇન્ટરોગેટિવમાં ડીડથી શરૂ થતા પ્રશ્નાર્થની રચના બંને રચના છે એ કેવી છે? સમાન છે. માત્ર કર્મ અને કર્મ સાથે સંકળાયેલા ટુ બીના ભૂતકાળના રૂપો વોઝ અને વેરે બેના સ્થાન બદલે છે, જે આપણે 4 ઉદાહરણ દ્વારા જોયું હતું. જેમાં ત્રીજું ઉદાહરણ ફરીવાર યાદ કરાવી દઉં કે મુકુંદ લાફ લાઉડલી, કે મુકુંદ છે એ મોટેથી હસતો હતો. તો અહીંયા આપણને વોટ અને હું વડે પ્રશ્ન પૂછી તો જવાબ આપણને કંઈ મળતો નથી. એટલા માટે આપણા વાક્યમાં છે કર્મ હાજર નથી. કર્મ નથી એટલે કે આપણા વાક્યનું ક્રિયાપદ છે એ કેવું ક્રિયાપદ છે? ઇનટ્રાન્ઝિટિવ ક્રિયાપદ છે. કેવું ક્રિયાપદ છે? ઇનટ્રાન્ઝિટિવ છે. એટલે ઇનટ્રાન્ઝિટિવ ક્રિયાપદ હોય એવા વાક્યનું પેસિવ વોઇસ થતું નથી. એના પછી આપણે ચોથું ડીડવાળા સેન્ટેન્સનો અભ્યાસ કર્યો હતો કે ડીડ હી પ્લાન્ટ અ ટ્રી, કે શું તે વૃક્ષ વાવી રહ્યો હતો? તેનો આપણે પેસિવ શું કર્યો? ટ્રી કર્મ છે એ ટ્રી કર્મને લઈને આપણે ટુ બીના ક્રિયાપદ તરીકે વોઝ, કર્મ અ ટ્રી, પ્લાન્ટનું વિથ્રીનું રૂપ પ્લાન્ટેડ અને હીનો ફેરફાર બાય હિમ. વોઝ અ ટ્રી પ્લાન્ટેડ બાય હિમ, કે શું તેના દ્વારા વૃક્ષ રોપાઈ રહ્યું હતું? તો હવે આજના વિડીયોમાં આપણે WH એટલે કે હાવથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યનો અભ્યાસ કરીશું. તો પહેલાં આપણે વાક્ય રચના જોઈએ. વાક્ય રચનામાં વિદ્યાર્થી મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જે વાક્ય રચના છે WH કે હાવથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યની એવી જ વાક્ય રચના છે. માત્ર પ્રેઝન્ટ ટેન્સમાં ડુડસ ક્રિયાપદનો એક્ટિવમાં ઉપયોગ થતો હતો, જ્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે એક્ટિવ રચનામાં ડુડસને બદલે ડીડ વપરાય છે. અને પેસિવમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એમિસર વાપરતા હતા. તો હવે સિમ્પલ પાસ્ટ ટેન્સની WH ની પેસિવ રચનામાં આપણે વોઝ અથવા વેરનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ શું આવશે? WH અથવા તો હાવ દર્શાવતો પ્રશ્નાર્થ શબ્દ. એના પછી ડીડ જે પ્રશ્નસૂચક શબ્દની સાથે સહાયકારક શબ્દ. એના પછી શું આવશે? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે શું? કર્તા. કર્તા પછી વાક્યમાં ડીડ વપરાણેલું છે એટલે શું આવશે? ક્રિયાપદનું વિવનનું રૂપ. એના પછી ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે પેસિવનું વાક્ય જોઈએ. તો પેસિવના વાક્યમાં શું આવશે? WH અથવા તો હાવ પ્રશ્નાર્થ શબ્દ પ્લસ વોઝ અથવા તો વેર, કર્મને આધારે વોઝ અથવા તો વેર, પ્લસ વિથ્રીનું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને છેલ્લે શું આવશે? અન્ય શબ્દો. તો તમે પેસિવ અને એક્ટિવની રચનામાં તમે જુઓ છો ડીડની બદલે છે એ માત્ર ટુ બીના ક્રિયાપદો મૂકવાના છે અને ઓબ્જેક્ટ અને સબ્જેક્ટના સ્થાન જે આપણે પ્રેઝન્ટ ટેન્સ છે કે એ પ્રેઝન્ટ ટેન્સની પ્રમાણે લખવાનું છે. તો હવે આપણે સેન્ટેન્સ સમજીએ. એક્ઝામ્પલ. તો કે પહેલું એક્ઝામ્પલ, વેર ડીડ મયંક લર્ન મેથ્સ. વેર એટલે ક્યાં, ડીડ છે એ ટુ બીનું ટુ ડુનું પાસ્ટ ટેન્સનું રૂપ છે. મયંક છે એ આપણા વાક્યનો શું છે? કર્તા, કારણ કે હું વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં મળે છે. લર્ન એ શું છે? આપણા વાક્યનું ક્રિયાપદ છે. અને મયંક છે એ શું? મેથ્સ ગણિત ક્યાં શીખતો હતો? તો શું શીખતો હતો? તો વોટ વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં શું મળે છે? મેથ્સ. એટલે મેથ્સ છે એ શું છે? આપણા વાક્યનું કર્મ છે. તો કર્મને વાક્યની શરૂઆતમાં લેવાનું છે, પરંતુ પ્રશ્નાર્થ વાક્ય હોવાથી WH અને હાવ શબ્દ છે એ વાક્યની શરૂઆતમાં આવશે. તો અહીંયા વેર વડે પ્રશ્ન પૂછેલો છે એટલા માટે વેર પ્રશ્નસૂચક શબ્દ પહેલાં આવશે.
પછી બીજું સ્ટેપ તો કે વોઝ અથવા તો વેર, પણ શેને આધારે? કર્મને આધારે. તો આપણું કર્મ શું છે? મેથ્સ એટલે ગણિત. તો ગણિત વિષય સાથે આપણે કયું ક્રિયાપદ વાપરીશું? તો કે વોઝ એકવચન, જેથી વેર વોઝ. મેથ્સ કર્મ છે એ ક્યાં આવશે? ટુ બીના ક્રિયાપદ પછી. મેથ્સ પછી ક્રિયાપદનું વિત્રીનું રૂપ, તો લર્ન ક્રિયાપદ છે એનું વિત્રીનું રૂપ શું થાય? લર્ન. લર્ન ઈડી પ્રત્યય લાગે અને લર્નનું બીજું ક્રિયાપદનું રૂપ છે એ કયું થાય? લર્નટ. લર્નટ પણ થશે અને લર્ન અને ઈડી પ્રત્યે લર્નટ એવો પણ એનો ઉચ્ચાર થશે, કારણ કે આ બંને શબ્દ છે એ V2 અને V3 બંને શબ્દ છે એ લર્નના સમાન છે. તમે ટી પ્રત્યય લગાડો તો પણ એનું પાસ્ટ ટેન્સ કે પાસ્ટ પાર્ટિસિપલ બને છે અને ઈડી પ્રત્યય લગાડવાથી પણ પાસ્ટ પાર્ટિસિપલ અથવા તો પાસ્ટ ટેન્સનું રૂપ બને છે. બંને રૂપ એકબીજાના સ્થાને વાપરી શકાય છે. તો લર્નની બદલે લર્નનું વિથરીનું રૂપ બાય પ્લસ સબ્જેક્ટ. તો આપણા વાક્યનો કર્તા મયંક છે એટલે મયંકની આગળ શું લખાય? સબ્જેક્ટ પહેલાં બાય એટલે બાય મયંક. ફરીવાર જોઈએ. વેર પ્રશ્નસૂચક શબ્દ, વેરનો વેર રહેશે. મેથ્સ આપણા વાક્યનું કર્મ છે તો કર્મને આધારે વોઝ અથવા વેર વાપરવાના. તો આપણા વાક્યમાં મેથ્સ કર્મ હોવાથી મેથ્સ કર્મની સાથે વોઝ ટુ બીનું ક્રિયાપદ વપરાશે. એના પછી મેથ્સ કર્મ, મેથ્સ પછી લર્નનું વિથરીનું રૂપ લર્ન બાય પ્લસ કરતા એટલે મયંકનો ફેરફાર શેમાં થયો? બાય મયંક. તો વેર ડીડ મયંક લર્ન મેથ્સ? કે મયંક છે ગણિત ક્યાં શીખતો હતો? તો જવાબ પેસિવમાં કેવો સેન્ટેન્સ બનશે? વેર વોઝ મેથ્સ લર્ન બાય મયંક? કે મયંક દ્વારા ગણિત ક્યાં શીખાતું હતું? ગણિત ક્યાં શીખાતું હતું? ક્યાં શીખાતું હતું? તેનો જવાબ શું મળશે? વેર વડે જવાબ મળે, પણ જવાબ આપણા વાક્યમાં હોય નહીં, કારણ કે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કરીએ છીએ. એટલા માટે પ્રશ્નાર્થ વાક્યનો જવાબ બનાવવાનો નથી, જવાબ નથી મેળવવાનો. એટલા માટે પ્રશ્નસૂચક શબ્દની બદલે WH અથવા તો હાવ ધરાતો પ્રશ્નસૂચક શબ્દ છે એનો એ જ આવશે. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. વાય ડીડ કમલેશ બાય અ ન્યૂ ટીવી સેટ? વાય એટલે શા માટે, ડીડ છે એ પ્રશ્ન પૂછવા માટે વાપરેલું છે. કમલેશ છે શું છે? તો કે આપણા વાક્યનો કર્તા છે. કર્તા તરીકે શું છે? કમલેશ. બાય અ ન્યૂ ટીવી સેટ, તો બાય શું છે? આપણા વાક્યનું ક્રિયાપદ છે એટલે કે વર્બ છે. અ ન્યૂ ટીવી સેટ એટલે નવી ટીવી. તો કમલેશે છે એ નવી ટીવી શા માટે ખરીદી હતી? તો અહીંયા આપણે જગ્યા ઓછી છે એટલે અહીંયા દેખાતું નથી, અહીંયા લખી નાખું. કમલેશ એ શું છે? તો કે આપણા વાક્યનો સબ્જેક્ટ, ટૂંકમાં લખો. બાય શું છે? તો કે આપણા વાક્યમાં રહેલું વર્બ. અને ન્યૂ ટીવી એ શું છે? આપણા વાક્યમાં રહેલું ઓબ્જેક્ટ છે. તો હવે સેન્ટેન્સ પ્રમાણે રચના પ્રમાણે આપણે પેસિવમાં રૂપાંતર કરીએ. વાય પ્રશ્નાર્થ શબ્દ છે એમનો એમ જ રહેશે. હવે આપણા વાક્યનું કર્મ કોણ કયું છે? તો કે ન્યૂ ટીવી સેટ. તો ન્યૂ ટીવી સેટ કર્મને ક્યાં લઈએ? વાક્યની શરૂઆતમાં ન્યૂ ટીવી સેટ. હવે ટીવી સેટની આગળ ટુ બીનું રૂપ કયું વપરાશે? વોઝ. તો વાય વોઝ અ ન્યૂ ટીવી સેટ. કર્મ પછી ક્રિયાપદનું વિથરીનું રૂપ, તો બાયનું વિથરીનું રૂપ કયું બનશે? બોટ. બાયનું વિથરીનું રૂપ કયું બનશે? બોટ. હવે બાયના ત્રણ રૂપો તમને ખ્યાલ હોવો જોઈએ કે BUY બાય છે V1 નું રૂપ, BOUGST બોટ V2 નું રૂપ અને BOUGST બોટ એ V3 નું રૂપ. કે V3 અને V2 બંને રૂપો કેવા છે? સરખા છે, માત્ર V1 નું રૂપ જ અલગ છે. તો બાયનો ફેરફાર બોટ V3 ના રૂપમાં અને પછી બાય પ્લસ સબ્જેક્ટ એટલે કમલેશને બાય દ્વારા દર્શાવ્યું છે એટલે એનો ફેરફાર શું? તો બાય કમલેશ. વાય ડીડ કમલેશ બાય અ ન્યૂ ટીવી સેટ? કે કમલેશ શા માટે નવી ટીવી ખરીદી રહ્યો હતો? તો વાય શબ્દ એમ નામ રહેશે. ન્યૂ ટીવી સેટ કર્મ હોવાથી વાક્યની શરૂઆતમાં એની પહેલાં શું હશે? ટુ બીનું ક્રિયાપદ વોઝ. બાયનો ફેરફાર બોટ V3 ના રૂપમાં અને કમલેશ કર્તાને બાય દ્વારા દર્શાવાયેલો છે, બાય કમલેશ. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. વેન ડીડ ધ પેન્ટર ડ્રો અ પિક્ચર? પેઇન્ટર એટલે કે ચિત્રકાર, પિક્ચર એટલે ચિત્ર, ડ્રો એટલે દોરવું. ડીડ કે ચિત્રકાર છે એ ચિત્ર ક્યારે દોરતો હતો? તો આપણા વાક્યનું ટેન્સ કેવો છે? તો કે ડીડ દર્શાવેલું છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો હવે એના આધારે જોવાનું.
તો કે WH પ્રશ્નાર્થ શબ્દ એનો એ જ રહેશે. વાક્યમાં પહેલાં કર્તા ક્યાં છે? તો કે પેન્ટર ઈ શું છે? તો કે આપણા વાક્યમાં રહેલો કર્તા. કર્મ કયું છે? તો કે પેન્ટર શું કરે છે? ચિત્ર દોરે છે. તો શું વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં આપણને શું મળે? પિક્ચર. એટલે પિક્ચર ઈ શું છે? આપણા વાક્યનું કર્મ. અને ક્રિયા કઈ કરે છે? તો કે દોરવાની. તો ડ્રો ઈ ક્રિયાપદ આપણા વાક્યમાં છે. તો કર્તા પેન્ટર, કર્મ છે એ પિક્ચર અને ડ્રો છે એ શું છે? ક્રિયાપદ છે. તો હવે વાક્ય રચના પ્રમાણે આપણે સેન્ટેન્સમાં શબ્દ મૂકી દઈએ. WH શબ્દ એનો એ જ રહેશે. આપણા વાક્યનું કર્મ કયું છે? અ પિક્ચર. તો પિક્ચરને વાક્યની શરૂઆતમાં લઈએ, પણ પ્રશ્નાર્થ વાક્ય હોવાથી પહેલાં ટુ બીના ક્રિયાપદ વપરાશે. તો પિક્ચરની સાથે ટુ બીનું રૂપ કયું વપરાશે? વોઝ. વોઝ પછી કર્મ શું આવશે? અ પિક્ચર કર્મ. કર્મ પછી વિત્રીનું રૂપ. તો ડ્રોનું વિત્રીનું રૂપ કયું વપરાય? ડ્રોન. ડ્રોનના તમને ત્રણેય રૂપો આવડતા હોવા જોઈએ. તો ડ્રો છે એ V1નું રૂપ, DREW ડ્રુ V2નું રૂપ અને DRAWN ડ્રોન છે એ V3નું રૂપ. તો આપણે V3નું રૂપ છે ડ્રુનું V3નું રૂપ કયું વાપરીશું? ડ્રોન. અને બાય પ્લસ કરતા. તો પેન્ટર કરતા છે અને શેના દ્વારા દર્શાવવાનું છે? બાય દ્વારા. બાય ધ પેન્ટર. તો ફરી એકવાર સમજી લઈએ. અ પિક્ચર કર્મ હોવાથી એની સાથે હોઝ ટુ બીનું ક્રિયાપદ અ પિક્ચર, ડ્રોનું પાસ્ટ ટેન્સનું રૂપ ડ્રોન અને બાય પ્લસ કરતા એટલે બાય ધ પેન્ટર. હવે ચોથું સેન્ટેન્સ સમજીએ કે હાઉ ડીડ નયન ગેટ ધ ફર્સ્ટ રેન્ક ઇન બોર્ડ એક્ઝામિનેશન. હાઉ એટલે કેવી રીતે, ગેટ એટલે મેળવ્યો. કરતા કોણ છે? નયન. અને નયને બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર કેવી રીતે મેળવ્યો? તો નયન છે એ શું છે? આપણા વાક્યનો કર્તા છે. આપણા વાક્યનો કર્તા કોણ છે? નયન. ગેટ એ શું છે? તો કે આપણા વાક્યનું વર્બ છે. અને શું મેળવ્યું? તો કે ફર્સ્ટ રેન્ક. તો ફર્સ્ટ રેન્ક એ શું છે? આપણા વાક્યમાં રહેલું કર્મ છે. તો હવે કર્તા, કર્મ અને ક્રિયાપદ આપણે નક્કી કરી લીધા છે. તો માત્ર આપણે એનું વાક્યમાં ફેરવી નાખીએ. હવે તો કે હાઉ પ્રશ્ન સૂચક શબ્દ છે એમનો એમ જ રહેશે. હવે આપણા વાક્યનું કર્મ કયું છે? તો કે ફર્સ્ટ રેન્ક. કે નયને શું મેળવ્યું બોર્ડની પરીક્ષામાં? તો નયને બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો. તો વોટ વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં શું મળશે? ફર્સ્ટ રેન્ક. એટલે ફર્સ્ટ રેન્ક છે એ શું છે? આપણું કર્મ છે. તેથી ફર્સ્ટ રેન્કને આધારે વાક્યમાં ટુ બીના ક્રિયાપદો કેવા વપરાશે? વોઝ અથવા તો વેર. તો ફર્સ્ટ રેન્કની સાથે કયું વપરાશે? વોઝ. વોઝ પછી કર્મ. તો કે કર્મ ફર્સ્ટ રેન્ક છે. ધ ફર્સ્ટ રેન્ક. કર્મ પછી વાક્ય રચના પ્રમાણે જોતા જવાનું. વાક્ય રચના પ્રમાણે કર્મ પછી શું વપરાય? V3નું રૂપ. તો અહીંયા ગેટનું V3નું રૂપ કયું વપરાય? ગોટ. બાય પ્લસ કરતા. નયન કરતા છે. તો નયનને શેના દ્વારા લખાય? બાય દ્વારા. બાય નયન. અને ઇન બોર્ડ એક્ઝામિનેશન શું છે? અધર વર્ડ છે, અન્ય શબ્દો છે. તો ઇન બોર્ડ એક્ઝામિનેશનમાં ફેરફાર થશે નહીં. અને છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ રચના. તો ફરી એકવાર સમજી લઈએ કે હાઉ ડીડ નયન ગેટ ધ ફર્સ્ટ રેન્ક ઇન બોર્ડ એક્ઝામિનેશન. કે બોર્ડની પરીક્ષામાં નયને પ્રથમ નંબર કેવી રીતે મેળવ્યો? તો પ્રશ્ન સૂચક શબ્દ હાઉ, ફર્સ્ટ રેન્ક સાથે ટુ બીનું ક્રિયાપદ વોઝ વપરાય. ટુ બીના ક્રિયાપદ વોઝ પછી કર્મ ફર્સ્ટ રેન્ક, ગેટનો ફેરફાર ગોટ V3નું રૂપ, બાય પ્લસ કરતા એટલે બાય નિયન. અને અન્ય શબ્દ ઇન બોર્ડ એક્ઝામિનેશન છે એમના એમ જ રહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે WH અથવા તો હાઉથી શરૂ થતા પ્રશ્નોની પ્રશ્નાર્થ રચના કેવી રીતે બને તેનો અહીંયા તમે અભ્યાસ કર્યો. તો હવે સાથે સાથે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની વુ વાળી વાક્ય રચના કેવી રીતે બને તો વુ વાળી વાક્ય રચનાનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વુ વાળી વાક્ય રચના. તો કે વુ વાળી વાક્ય રચના કયા ટેન્સની? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સની. તો હવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એક્ટિવ રચના કઈ છે? તો કે વુ પ્રશ્ન સૂચક શબ્દ, પછી V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, એના પછી શું વપરાશે? તો કે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, આપણા વાક્યમાં રહેલું કર્મ, છેલ્લે અન્ય શબ્દ અને પ્રશ્નાચિહ્ન. પેસિવની રચના તો કે બાય હુમ, હુની બદલે શું લખાય? બાય હુમ, કેમ કે વાક્યમાં કર્તા અસ્તિત્વમાં હોતો નથી એટલે કર્તાને છે એ બાય પ્લસ કર્તા દ્વારા છે પેસિવમાં દર્શાવાય છે. એટલે બાય હુમ પ્લસ વોઝ અથવા તો વેર ઓબ્જેક્ટને આધારે વાપરવાના છે, પ્લસ V3નું રૂપ પ્લસ અન્ય શબ્દ, આ તો એમના એમ જ રહેશે. તો હવે આપણે સેન્ટેન્સ સમજી લઈએ. પહેલું એક્ઝામ્પલ છે હુ બ્રોક ધ ગ્લાસ, કે ગ્લાસ કોણે તોડ્યો?
તો હું વડે પ્રશ્ન પૂછી જવાબમાં મળીને શું કહેશું? કરતા. બ્રોક છે એ ક્રિયાપદ છે, બ્રેકનું પાસ્ટ ટેન્સનું રૂપ બ્રોક ક્રિયાપદ. શું તોડ્યું? તો કે ગ્લાસ તોડ્યો. તો ગ્લાસ છે એ શું છે? આપણા વાક્યમાં રહેલું કર્મ છે. હવે વાક્ય રચના પ્રમાણે શબ્દ મૂકતા જઈએ. હુંનો ફેરફાર શેમાં થાય? બાય હુમ. બાય હુમ. હવે આપણા વાક્યનું કર્મ શું છે? તો કે ગ્લાસ છે એ શું છે? આપણા વાક્યમાં રહેલું કર્મ છે. બ્રોક છે એ શું છે? ક્રિયાપદ છે. અને હું છે એ કર્તા છે ને, એટલે કર્તાને બાય દ્વારા દર્શાવવાનો છે. તો ધ ગ્લાસ સાથે ટુ બીનું કયું ક્રિયાપદ વપરાય? વોઝ વપરાય કે વેર વપરાય? તો કે ગ્લાસ એકવચન હોવાથી શું વપરાશે? વોઝ. વોઝ પછી કર્મ તરીકે શું લખાશે? ગ્લાસ. અને બ્રોકનું વિથરીનું રૂપ બ્રોકના ત્રણે ત્રણ રૂપ અહીંયા લખ્યું. બ્રેક છે એ V1નું રૂપ BROKE, V2નું રૂપ, અને ત્રીજું રૂપ શું બનશે? બ્રોકન, V3નું રૂપ. તો જો તમને અહીંયા ખ્યાલ આવે કે બ્રોક છે એ પાસ્ટ ટેન્સનું રૂપ છે, તો તમે પાસ્ટ ટેન્સના આધારે પેસિવ કરી શકો. અને જો પાસ્ટ ટેન્સનું રૂપ છે એ તમને ખબર પડે તો જ તમે વોઝ અથવા તો વેર ટુ બીના ક્રિયાપદ યોગ્ય કાળ પ્રમાણે વાપરી શકો. પણ જો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ નહીં હોય કે બ્રોક છે એ ક્રિયાપદનું પાસ્ટ ટેન્સનું રૂપ છે, તો તમે ટુ બીના ક્રિયાપદો પણ એના આધારે વાપરી શકશો નહીં. તો અહીંયા તમે જોયું કે બ્રોક ક્રિયાપદ, ધ ગ્લાસ કર્મ છે. ધ ગ્લાસ કર્મ એકવચન હોવાથી વોઝ ટુ બીનું રૂપ વપરાણું છે. કર્મ ધ ગ્લાસ, અને છેલ્લે બ્રોકનું વિથરીનું રૂપ બ્રોકન, અને છેલ્લે શું વપરાણું? પ્રશ્ન ચિહ્ન. આપણે બાય પ્લસ કરતા લખતા નથી, કારણ કે બાય પ્લસ કરતા કર્તાનો અભાવ હોવાથી પેસિવ વોઇસની શરૂઆતમાં જ આપણે બાય પ્લસ સજીવ કર્મ જાણવા માટે જે પ્રશ્ન પૂછીએ છીએ હું, એ બાય હું એવા પ્રશ્નાર્થ શબ્દનો ઉપયોગ કરીને આપણે પેસિવની શરૂઆત કરીએ છીએ. એટલા માટે બાય પ્લસ કરતા લખાતું નથી. બીજું સેન્ટેન્સ જોઈએ કે હુ વ્રોટ અ નોવેલ યસ્ટરડે. કે હુ એટલે કોણે, વ્રોટ એટલે લખી હતી, નોવેલ એટલે નવલકથા, યસ્ટરડે એટલે ગઈકાલે નવલકથા કોણે લખી હતી? તો હુ વડે પ્રશ્ન પૂછી જવાબમાં તો આપણને કરતા મળવાનું છે. રોટ એટલે લખ્યું, તો રોટ છે એ શું છે? આપણા વાક્યનું વર્બ છે. નોવેલ એટલે નવલકથા એ શું બનશે? તો કે આપણા વાક્યનું કર્મ. કોણે નવલકથા લખી હતી, અથવા તો કોણે શું લખ્યું હતું? તો શું વડે પ્રશ્ન પૂછ્યું તો જવાબમાં શું મળશે? નવલકથા. એટલે આપણા વાક્યનું શું બનશે? કર્મ. અને યસ્ટરડે શું છે? અન્ય શબ્દ. તો સૌપ્રથમ હુંનો ફેરફાર શેમાં કરીશું? બાય હું. હુંનો ફેરફાર બાય હું. હવે આપણા વાક્યનું કર્મ શું છે? તો કે નવલકથા. તો નવલકથા એક વચન હોવાથી એની સાથે ટુ બીનું ક્રિયાપદ કયું વપરાશે? વોઝ. અને નોવેલ કર્મ. નોવેલનો ફેરફાર શેમાં? કે વોઝ નોવેલ. ટુ બીનું ભૂતકાળનું રૂપ હોવાથી, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોવાથી ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વપરાણું છે, એટલે વોઝ અ નોવેલ. રોટ ક્રિયાપદનું વિથરીનું રૂપ શું વપરાશે? રિટન. અને યસ્ટરડે અન્ય શબ્દ છે એમના એમ રહેશે. બાય હુમ કોના દ્વારા? વોઝ અ નોવેલ રિટન યસ્ટરડે, કે ગઈકાલે કોના દ્વારા નવલકથા લખાઈ હતી? તો આપણને જવાબમાં શું મળશે? કોના દ્વારા? તો બાય હુમ. કરતા તો અસ્તિત્વમાં છે ને, એટલે એના બદલે બાય હુમ. કોના દ્વારા નવલકથા લખાઈ હતી? ફરી એકવાર સમજી લઈએ. હુંનો ફેરફાર બાય હુમ. નોવેલ ક્રિયાપદ પાસ્ટ ટેન્સનું હોવાથી ટુ બીનું પાસ્ટ ટેન્સનું રૂપ નોવેલ સાથે વોઝ. નોવેલ કર્મ. રોટની બદલે વિથરીનું રૂપ રિટન, અને યસ્ટરડે એમ જ રહેશે. હવે આપણે ત્રીજું સેન્ટેન્સ જોઈએ કે હુ રિપેર ધ કોમ્પ્યુટર. હુ એટલે કોણે, રિપેર એટલે સારું કર્યું, ધ કોમ્પ્યુટર એટલે કોમ્પ્યુટર છે એ કોણે સારું કર્યું? તો અહીંયા તમે જુઓ તો શું સારું કર્યું? કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર એ શું છે? આપણા વાક્યમાં રહેલું કર્મ. અને રિપેર એ શું છે? તો કે આપણા વાક્યમાં રહેલું ક્રિયાપદ છે. તો કર્મ તો આપણા વાક્યમાં છે, ક્રિયાપદ છે, પણ કર્તાનું આપણા વાક્યમાં અભાવ છે, એટલે કર્તાનું અસ્તિત્વ છે નહીં. તો હુંનો ફેરફાર શેમાં થાય છે? વાક્ય રચના પ્રમાણે જોતા જોઈએ. બાય હુમ, પછી વોઝ અથવા તો વેર. તો આપણા વાક્યનું કર્મ ધ કોમ્પ્યુટર છે, તો ધ કોમ્પ્યુટરની સાથે એક વચનમાં કયું કર્મ ટુ બીનું ક્રિયાપદ આવશે? વોઝ. વોઝ પછી કર્મ શું છે? તો કે ધ કોમ્પ્યુટર. અને રિપેરનું વિથરીનું રૂપ એનું એ જ રહેશે, રિપેર્ડ. બાય હુમ વોઝ ધ કોમ્પ્યુટર રિપેર, કે કોમ્પ્યુટર છે એ કોના દ્વારા રિપેર થયું હતું? તો રિપેરનું વિથરીનું રૂપ એનું એ જ બનશે. કોમ્પ્યુટર છે એ કર્મ, અને કર્મની પહેલાં ટુ બીનું
ક્રિયાપદ કરતા તો બાય હુમ દ્વારા દર્શાવાયેલો છે. તો હવે આપણે હુવાળી વાક્ય રચનાનું આપણે ચોથું સેન્ટેન્સ સમજી લઈએ. તો ચોથું સેન્ટેન્સ શું છે? તો કે હુ ડ્રુ અ પિક્ચર. ડ્રુ એટલે દોર્યું, પિક્ચર એટલે ચિત્ર. અને હુ વડે તો કે આ તો કરતા છે, કરતાનો અભાવ છે. ડ્રો એ શું છે? તો કે આપણા વાક્યમાં રહેલું ક્રિયાપદ છે. અને અ પિક્ચર છે એ શું છે? આપણા વાક્યમાં રહેલું કર્મ છે. તો હુંનો ફેરફાર શેમાં કરશું? બાય હુમાં. અ પિક્ચર કર્મ એક વચન હોવાથી આપણે ટુ બીનું ક્રિયાપદ કયું વાપરીશું? પ્રશ્નાર્થક હોવાથી કર્મની આગળ તો કે એક વચનમાં વોઝ. અ પિક્ચર છે એ કર્મ, વોઝ અ પિક્ચર. અને ડ્રુનું પાસ્ટ ટેન્સનું રૂપ કયું વપરાય? પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ ડ્રોન. ડ્રુ પાસ્ટ ટેન્સનું રૂપ અને ડ્રોન છે એ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. અને એનું મૂળ ક્રિયાપદ કયું થાય? ડ્રો. તો હુ ડ્રુ પિક્ચર કે ચિત્ર કોણે દોર્યું હતું? તો હુનો ફેરફાર બાય હુમ. અ પિક્ચર સાથે ટુ બીનું ક્રિયાપદ ભૂતકાળનું વોઝ અ પિક્ચર. અહીંયા અ નથી લખેલો, તમે લખી નાખજો વોઝ અ પિક્ચર. અને ડ્રોનું પાસ્ટ ટેન્સનું રૂપ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ ડ્રોન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આજના વિડીયોમાં WS થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય અને હુ વાળી વાક્ય રચના સિમ્પલ પાસ્ટ ટેન્સની વાક્ય રચનાનો આપણે અભ્યાસ કર્યો. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં WH અથવા તો હાઉથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ અને હુ વાળી વાક્ય રચનાનું પેસિવ કેવી રીતે થાય છે તેનો વિસ્તૃત અભ્યાસ આપણે આજના વિડીયોમાં કર્યો. ફરી એકવાર બંને વાક્ય રચનામાં આપણે નજર ફેરવી લઈએ. તો કે WH વાળી વાક્ય રચના હોય તો સૌપ્રથમ WH અથવા હાઉ દર્શાવતો શબ્દ પ્લસ ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દ. જ્યારે એની પેસિવ રચના કરીએ ત્યારે WH અથવા તો હાઉ પ્રશ્નાર્થ શબ્દ, પછી વોઝ અથવા તો વેર, પછી ઓબ્જેક્ટને આધારે વોઝ અથવા વેર લખવાનું છે, પછી V1 ની બદલે V3 નું રૂપ, બાય પ્લસ સબ્જેક્ટ અને છેલ્લે અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે હુ વાળી વાક્ય રચના જોઈએ. તો કે હુ વાળી વાક્ય રચના કેવી રીતે આવશે? તો કે હુ પ્લસ V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અન્ય શબ્દો. અને પેસિવની રચના ફેરવે ત્યારે બાય હુનો ફેરફાર બાય હુમાં, ઓબ્જેક્ટને આધારે વોઝ અથવા તો વેર, એના પછી V3 નું રૂપ અને અન્ય શબ્દો. તો આજના વિડીયોમાં આપણે WH વાળી રચના અને હુ વાળી વાક્ય રચનાનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે પછીના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની કુલ 5 રચના છે. સિમ્પલ પાસ્ટ ટેન્સની કુલ 5 રચના. અફિર્મેટિવની રચના એટલે કે હકાર વાક્યની રચના, નેગેટિવ રચના અને ઇન્ટરોગેટિવની 3 રચના. ઇન્ટેરોગેટિવની 3 રચના, એક તો ડીડ વાળી, WH અથવા તો હાઉ શબ્દવાળી રચના અને છેલ્લે હુ વાળી રચના. એટલે અફિર્મેટિવ, નેગેટિવ 2, ડીડ 3, WH હાઉ વાળી 4 અને હુ વાળી 5. આ 5 વાક્ય રચનાનો અભ્યાસ આપણે ટૂંકમાં હવે પછીના વિડીયોમાં આગળ કરીશું.